ઘરની કઈ દિશામાં રાખવી જોઈએ ચાંદી? મિત્રો, શું તમને ખબર છે કે ચાંદી રાખવાની પણ શુભ જગ્યા હોય છે? જો ખોટી જગ્યાએ રાખવામાં આવે તો અશુભ પરિણામ મળી શકે છે. ઘરની કઈ વસ્તુ કઈ જગ્યાએ કે કઈ દિશામાં હોવી જોઈએ તેનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. જો ઘરમાં હાજર વસ્તુઓ વાસ્તુ અનુસાર યોગ્ય જગ્યાએ ન હોય તો તે અશુભ પરિણામ આપે છે. તો ચાલો જાણીએ ઘરમાં ચાંદી કઈ દિશામાં રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુઓને કઈ દિશામાં અને ક્યાં સ્થાને રાખવું એ અંગે જણાવવામાં આવ્યું છે. પછી એ કોઈ ધાતુ કેમ ના હોય, એની યોગ્ય જગ્યા હોવી જરૂરી છે અને એને જ શ્રેષ્ઠ પરિણામ માટે યોગ્ય માનવામાં આવે છે. જો ઘરમાં વસ્તુઓ વાસ્તુ અનુસાર યોગ્ય દિશા અને સ્થાન પર હોય તો એનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જો વિપરીત સ્થાન પર એ વસ્તુઓ મૂકવામાં આવે તો એનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને એનો પ્રભાવ અશુભ હોઈ શકે છે. એવામાં ચાંદીની ધાતુ ઘરના કયા સ્થાન પર રાખવી જોઈએ એ બાબત વિશે આજે આપણે જાણીશું. ઘરના કયા સ્થાન પર ચાંદીની વસ્તુ રાખવી યોગ્ય છે? ચાંદીનો રંગ સફેદ છે અને આ ચંદ્રનું પ્રતીક છે. એનો ગ્રહ સ્વામી પણ ચંદ્ર છે. એટલા માટે આની દિશા ચંદ્રની હોય છે. એને જ યોગ્ય માનવામાં આવે છે. કયા ગ્રહ સાથે સંબંધિત છે? કોઈ પણ ધાતુને યોગ્ય સ્થાન પર રાખવા માટે ધ્યાનમાં રાખો કે ધાતુ કયા ગ્રહ સાથે સંબંધિત છે. તેને તે જ સ્થાન પર રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ઉગતા ગ્રહની દિશામાં ધાતુ રાખવી શુભ છે. ચાંદી કઈ દિશામાં રાખવી? વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં જે પણ ચાંદીની વસ્તુ હોય, જેમ કે વાસણો અથવા તમારા ઘરેણાં, તે તમારા ઘરની પશ્ચિમ દિશામાં રાખો તો જ ચાંદી તમને ફાયદાકારક પરિણામ આપશે અને તમારા માટે શુભ સાબિત થશે. ચાંદીને કેવી રીતે રાખવું? આ સાથે જ ધ્યાનમાં રાખો કે ઘરમાં હાજર ચાંદીની વસ્તુઓ હંમેશા લાલ કપડામાં બાંધી અથવા લપેટીને રાખવી જોઈએ. આમ કરવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે. તેનાથી તણાવ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. ચાંદીને લાલ કપડામાં લપેટીને પશ્ચિમ દિશામાં રાખવાથી જીવનમાં પ્રગતિ થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.